નિર્મલા સીતારમણનું આજે 7મું બજેટ રજૂ કર્યું છે, ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કેટલી છૂટછાટ આપવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું છે। બજેટમાં ખાસ કરીને રોજગાર અને સ્કિલ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી વેપારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનમાં આ બજેટમાં સોના ચાંદી અને પ્લેટિનિયમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેથી વેપારીઓમાં ખૂબ જ ફાયદો થશે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। મયુર આડેસરા, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ। આજરોજ જ્યારે નિર્મલા સીતારમણજીએ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે, ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% સુધી લઈ આવ્યા છે। પ્લેટિનિયમમાં 6.4% જેવો ઘટાડો કર્યો છે। તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકારદાયક પગલું ગણીએ છીએ, અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય। તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે। તો એમએસએમઈના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે, તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે, તે પણ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય। તેમજ મુદ્રા લોન છે તે 10 લાખથી વધારી અને 20 લાખ સુધી કરી છે, તે પણ આવકારીએ છીએ। આમ એવરેજ એમએસએમઈ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય। જી, અમારી આશા એક તો કસ્ટમ ડ્યુટીની હતી, તે અમારી પરિપૂર્ણ થઈ છે। ત્યારબાદ અમે કહીએ કે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો ઈચ્છતા હતા, એ આ બજેટમાં અમારી આશા પરિપૂર્ણ નથી થઈ। તેમજ અમે કહી શકાય કે જે એક્સપોર્ટને પ્રાધાન્ય આપવા માટે, એક્સપોર્ટનું સહેલીકરણ આપવા માટે જે એક વન વે તરફ કે વન આઈઆઈબીએક્સ જ્યારે ગોલ્ડ સિટી ગિફ્ટ સિટીમાં બનેલ છે, તો ત્યાંથી એકમાત્ર એક્સપોર્ટ થાય એવી અમારી રજૂઆત હતી, તે પરિપૂર્ણ નથી થઈ। એ આવતા આગામી બજેટમાં પરિપૂર્ણ થશે એવી અમારી આશા છે। નહીં, સોનાની અંદર જે ટેક્સ છે, એ ટેક્સ તો ઇમ્પોર્ટ ડ્યુટી ને જીએસટી છે, એ બધો એક સરખો જ છે, પણ વન નેશન વન રેટની વાત છે એ છે। એમાં આઈ થિંક ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ ન થઈ શકે, એ તે જે તે વેપારીઓ સોનાકાર ભાઈઓ છે એ થશે, અને જે તે નેશનલ લેવલની બોડી કે એસોસિએશન છે એ એના પ્રયાસ કરે છે। હવે આગામી દિવસોમાં જોવાનું રહે કે શું થઈ શકે। ચોક્કસથી આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી ગ્રાહકોને પણ નીચા ભાવે સોનું મળશે, અને ગ્રાહકો જે સોનાની ખરીદીમાં જે અચકાતા હતા તેમાં આમાં ખરીદી વધશે, અને અમારે જે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ છે, તો ચોક્કસથી આપણે કહી શકાય કે રાજકોટને છે ને અને પૂરા દેશને આનો લાભ મળશે।